નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ. હું ખત્રી કવિતા આજે તમારી માટે લઈને આવી રહી છું વટાણા બટાકાના સમોસા. તો તેની રેસીપી આપણે નિહાળીશું. અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને મારા નાના વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો હવે આપણે સામગ્રી જોઈ લઈએ. તો આપણે આ બટાકા લીધા છે, મોટી સાઈઝના લીધા છે અને 500 ગ્રામ જેટલા લીધા છે. વટાણા લીધા છે આપણે 250 જેટલા. તો આપણે વટાણા અને બટાકા આપણે એને બાફવા માટે મૂકવાના છે. તો ખાલી આપણે પહેલા બટાકા મૂકી દઈશું અને એના અંદર આપણે પાણી ઉમેરી લેવાનું છે બધું. જ્યાં સુધી બટાકા ડીપ થાય ત્યાં સુધી આપણે પાણી ઉમેરીશું. અને એની અંદર થોડી ચપટી મીઠું આપણે ઉમેરી લઈશું પહેલા બાફવા માટે. અને આપણે ગેસ પર મૂકી દઈશું. અને આપણા જે વટાણા છે એને આપણે તપેલીમાં લઈ લેવાના છે. અને એને પણ આપણે બાફવા માટે મૂકવાના છે બંનેને. એ આપણે અલગ અલગ બાફવા મૂકીશું, કેમ કે ભેગા મૂકીશું તો વટાણા એકદમ નરમ થઈ જશે. તો આપણે અલગ અલગ બાફવાના છે. તેવી રીતે આપણે વટાણા મૂકી દઈશું ગેસ ઉપર. અને થોડી ચપટી મીઠું એના અંદર પણ આપણે ઉમેરીશું. અને આપણે એને બાફવા માટે મૂકી દઈશું પહેલા. તો ગેસ ઉપર આપણે બટાકા મૂકી દીધા છે અને વટાણા પણ આપણે મૂકી દીધા છે આપણે. અને બફાય ત્યાં સુધી આપણે મસાલો જોઈ લઈએ. તો આપણે આ મેંદો લીધો છે, હું 500 ગ્રામ જેટલો. મીઠું લીધું છે પ્રમાણસર. ઘી લીધું છે આપણે 2 ચમચી. અને અજમો લીધું છે. તો આપણે લોટ બાંધવા માટે પહેલા આટલી સામગ્રી લઈ લઈશું. અને લોટામાં પાણી લઈ લઈશું. તો આપણે થાળો લઈ લેવાનો છે પહેલા. અને એની અંદર જે આ લોટ છે મેંદાનો એ આપણે બધો લઈ લેવાનો છે. અને લોટ હું ચાળેલો જ છે પહેલેથી. તો કમ્પ્લીટ આપણે લોટ અંદર લઈ લીધો છે. મીઠું લઈ લઈશું થોડુંક. અને આપણે એના અંદર અજમો ઉમેરી લઈશું. અને ઘી છે એ પણ આપણે અંદર ઉમેરી લેવાનું છે. અને હવે આપણે કમ્પ્લીટ બધું મિક્સ કરી લઈશું સારી રીતે. તો આવી રીતે આપણે કમ્પ્લીટ બરાબર બધું મિક્સ કરી લેવાનું છે સારી રીતે. તો આપણે કમ્પ્લીટ બરાબર બધું મિક્સ કરી લીધું છે. આ રીતે મુઠ્ઠી બંધાય એ પ્રમાણે આપણો લોટ સારી રીતે મોણ અંદર જોઈશે. તો તમે જોઈ શકો છો સારી રીતે એકદમ કમ્પ્લીટ આપણું મોણ બી છે અંદર. તો આપણે લોટ બાંધી લઈશું. તો થોડું થોડું પાણી અંદર ઉમેરતા જઈશું અને લોટ સારી રીતે બાંધવાનો છે. અને લોટ આપણે બહુ કઠણ બી નથી બાંધવાનો. તો થોડું થોડું આપણે પાણી ઉમેરતા જઈશું અને લોટ બાંધીશું. આપણે હંમેશા એટલું ખાસ ધ્યાન રાખવાનું હોય છે લોટ બાંધવામાં, કે હંમેશા પાણી આપણે થોડું થોડુંક લેવાનું અને પછી લોટ બાંધવાનો હોય છે. કેમ કે એક સાથે આપણે પાણી લઈ લઈએ તેમાં આપણે લોટમાં ગાંઠા બી પડી જાય છે ને રોટલી બી આપણી સારી થતી નથી. અને કોઈ પણ આપણે વસ્તુ બનાવીએ તો આપણે થોડું થોડું પાણી ઉમેરતા જવાનું હોય છે અને લોટ આવી રીતે બાંધવાનો હોય છે. જો એકસાથે બાંધીશું તો આપણું કોઈ પણ વસ્તુ સારી બનશે નહીં. તો એનું ખાસ ધ્યાન રાખીશું આપણે. તો હવે આપણો લોટ કમ્પ્લીટ બંધાઈ ગયો છે, તમે જોઈ શકો છો. તો આપણે એને ઢાંકીને સાઈડ પર મૂકી દઈશું. તો આપણે મરી લીધા છે 1 ચમચી જેટલા. વરિયાળી લીધી છે 1 ચમચી. લાલ મરચું લીધું છે આપણે 1 ચમચી જેટલું. તલ લીધા છે એ પણ 1 ચમચી છે. આપણે ધાણા લીધા છે આપણે 1-1.5 ચમચી જેટલા લીધા છે એ પણ. અને કોથમીર લીધી છે આપણે થોડી. લીમડો લીધો છે થોડોક આપણે. હિંગ લીધી છે 1/2 ચમચી. હળદર લીધી છે 1/2 ચમચી. લીલા મરચાં કટ કરેલા છે ઝીણા 4. મીઠું લેવાનું છે પ્રમાણસર. અને આપણે થોડો ગરમ મસાલો લઈ લઈશું.
તો આપણે ખાંડની દસ્તું લઈ લેવાનું છે પહેલાં, અને આપણે કાળા મરી અને આખા ધાણા છે એ આપણે અંદર ઉમેરી લઈશું અને આપણે એને બરાબર ખાંડી લેવાના છે. તો આવી રીતે આપણે એને અધકચરા જેવા ખાંડવાના છે. તો તમે જોઈ શકો છો આપણે એક અધકચરા જ ખાંડેલા છે, વધારે નથી ખાંડેલા. અને આપણે વટાણા છે એ બફાઈ ગયા છે. તો આપણે જોઈ લઈએ, એકદમ સરસ રીતે બફાઈ ગયા છે વટાણા. અને આપણે બટાકા પણ જોઈ લઈએ. તો બટાકા પણ આપણા સરસ રીતે ચડી ગયા છે. તો આપણે બરાબર એને કાઢી લઈશું બધા. તો બટાકા એકદમ સરસ રીતે ચડી ગયા છે, તમે જોઈ શકો છો ફાટ પડી ગઈ છે એકદમ જ. તો આપણે એવી રીતે બટાકા છોલી લઈશું. એકદમ ગરમ ગરમ બટાકા છે એટલે હાથ તો દાજે છે, પણ આપણે છોલવા તો પડશે પહેલા. તો આપણે ફટાફટ છોલી લઈએ પહેલા. તેવી રીતે આપણે બધા બટાકા છોલવાના છે. તો એવી રીતે બધા કમ્પ્લીટ આપણે કરી લઈશું. તો થઈ ગયા છે બટાકા બધા. તો આપણે એવી રીતે વચ્ચેથી કટ કરી લઈશું. એમ તો આપણે બધા ચૂરવાના જ છે, પણ તો પણ આપણે આવી રીતે કટ કરી લઈશું પહેલા ફટાફટ. તેવી રીતે આપણે કમ્પ્લીટ બધા ફટાફટ કરી લઈશું આવી રીતે હાથેથી જ. તો કમ્પ્લીટ થઈ ગયા છે. તો આપણે ગેસ પર આપણે કઢાઈ મૂકી દઈશું અને તેલ મૂકવાનું છે. તો કમસે કમ આપણે 2 ચમચી જેટલું તેલ અંદર ઉમેરી લીધું છે અને વરિયાળી ઉમેરી લેવાની છે. અને જે આપણે ધાણા અને કાળા મરીનો ભૂકો કર્યો છે એ, થોડાક તલ, લીલા મરચાં, લીમડો. આવી રીતે કમ્પ્લીટ બધું આપણે ઉમેરી લીધું છે અને સારી રીતે આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે ચમચાના મદદથી. તો આપણે બરાબર હલાવી લીધું છે કમ્પ્લીટ. અને એના અંદર આપણે થોડી હિંગ ઉમેરી લઈશું. હળદર પણ ઉમેરી લઈશું સાથે સાથે. લાલ મરચું, ગરમ મસાલો. તો બધું મિક્સ કરી લીધું છે. હું એ લાલ મરચું એના અંદર 1 ચમચી જેટલું નાખ્યું છે, કારણ કે કાળા મરી અને ગરમ મસાલો ઉમેર્યો છે વધારે, એટલે થોડું મીઠું લઈ લઈશું પ્રમાણસર આપણે. વટાણા પણ લઈ લઈશું આપણે. અને બરાબર આપણે કમ્પ્લીટ બધું મિક્સ કરી લેવાનું છે. મસાલો આપણો એકદમ ટેસ્ટી બનેલો છે, એકદમ સરસ રીતે. તો બટાકા પણ ઉમેરી લઈશું બધા આપણે. અને બટાકા આપણે આવી રીતે કટ કરેલા છે, પણ આપણે ચમચાના મદદથી આપણે બરાબર એને એકદમ છૂંદો કરી લઈશું. અને આવી રીતે ચમચાના મદદથી બરાબર કમ્પ્લીટ કરવાનું છે. આવી રીતે એને આવી રીતે કમ્પ્લીટ મારતા મારતા આવી રીતે કમ્પ્લીટ મિક્સ કરી લઈશું, જેથી આપણા બટાકા એકદમ મિક્સ થઈ જાય વટાણી સાથે. તો કમ્પ્લીટ આવી રીતે બરાબર મિક્સ કરી નાખ્યું છે આપણે. એકદમ સરસ રીતે કમ્પ્લીટ મિક્સ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. તો આવી રીતે એકદમ બરાબર આપણે રેડી થઈ ગયું છે. તો હવે એના અંદર થોડીક કોથમીર તો ઉમેરી લઈશું આપણે. કોથમીર વગર તો ટેસ્ટ આવતો જ નથી ખાવામાં, તો કોથમીર તો પહેલા ઉમેરવી જ પડશે. તો આપણે કોથમીર ઉમેરી લઈશું થોડું. તો આવી રીતે કમ્પ્લીટ બધું મિક્સ કરી લઈશું સારી રીતે. એકદમ સરસ રીતે આપણે બધું મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે એને નીચે ઉતારી લઈશું. તો નીચે ઉતારી દીધું છે આપણે, અને ઠંડુ કરવા માટે મૂકી દઈશું. તો હવે આ સાઈડ પર મૂકી દઈએ અને આપણે જોઈએ લોટ. તો આપણો લોટ એકદમ સરસ રીતે એકદમ પલળી ગયો છે. બરાબર આપણે પહેલા મસળી લઈશું એને લોટને.
અને આપણે મોટો લુવો લઈએ એ પ્રમાણે આપણે લુવો લઈ લઈશું. કેમ કે આ સરખી જરીક આપણે જાડી કરવી પડે છે, એકદમ પાતળી બી નથી કરવાની આપણે. તો હવે આપણે લોટ લગાવી લઈશું એને થોડો, અને આપણે વણી લઈશું આપણે સારી રીતે. તો આવી રીતે આપણે કમ્પ્લીટ વણી લઈશું, અને વણીશું આપણે સરખી આપણે મોટી વણવાની છે, બહુ પાતળી અને બહુ નાની નથી વણવાની. તો આવી રીતે આપણે કમ્પ્લીટ આપણી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. તો આવી રીતે આપણે એકદમ સરખી મોટી કરી નાખી છે, તમે જોઈ શકો છો. અને આપણે વચ્ચેથી આપણે આવી રીતે કટ કરી લઈશું, અને આપણે આવી રીતે બંને બાજુ આપણે લઈ લેવાનું છે એમ કટ કરીને. અને જો આ બાજુનો ભાગ જે છે એના ઉપર આપણે પાણી લગાવી લઈશું. એ રીતે પાણી લગાવીશું, અને જે બીજો ભાગ છે એને આપણે બરાબર આપણે ફીટ આપણે લગાવી લઈશું, જેથી ચોંટી જાય બરાબર. અને આપણે જે વચ્ચેનો જે આ ભાગ છે અંદર, એના અંદર આપણે માવો ભરી લઈશું. તો અંદર આપણે માવો ભરી લેવાનો છે. તો આવી રીતે આપણે બરાબર માવો અંદર ભરી લેવાનો છે સારી રીતે. અને આપણે ફિટ કરવાનું છે એના માટે આપણે આજુબાજુ આપણે પાણી અહીંયા લગાવી લઈશું. પછી આપણે બરાબર ડબ્બાની અંદર ભરી લઈશું બરાબર, અને આપણે આજુબાજુ આપણે અહીંયા પાણી લગાવી લઈશું પાછું. અને આ રીતે ફીટ દબાવી લઈશું કિનારી, જેથી આપણે ફાટે નહીં. તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણો સમોસો રેડી થઈ ગયું છે. તો આવી રીતે આપણે બધા સમોસા કરવાના છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે રેડી થઈ ગયું છે સમોસું આપણું. આ રીતે આપણે બેસાડી દઈશું. તો એવી રીતે આપણે બધા કમ્પ્લીટ કરી લીધા છે, અને તેલ પણ મૂકી દીધું છે. તે રીતે આપણે બધા સમોસા તળી લઈશું. તો એને એકદમ ગરમ તેલમાં તળવાના છે, અને પછી આપણે એને ધીમા તાપે તળીશું. તો આપણે ગરમ ગરમ પહેલા આપણે તળી લઈશું એકદમ. ને જરીક ગરમ થઈ જાય એટલે આપણે એને ધીમા તાપે તળીશું. તો હવે આપણે ગેસ થોડોક ધીમો કરી લઈશું. કેમ કે અંદરનું પડ આપણે એકદમ જાડું છે, તો એને સરસ રીતે તળાવવા માટે આપણે એને ધીમા તાપે તળવાનું છે, નહીં તો કાચા રહી જશે સમોસા. તો આવી રીતે ધીમા તાપે થવા દઈશું આપણે કમસે કમ 10-15 મિનિટ માટે. આવી રીતે હલાવતા રહીશું આપણે આવી રીતે કમ્પ્લીટ. તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે તળાય છે આપણે સમોસા. એને આવી રીતે પલટાતા રહેતા રહીશું, જેથી આપણે એક જ સાઈડ આપણે સમોસા દાજી ના જાય અને એકદમ લાલ ના પડી જાય બહુ. તો આવી રીતે આપણે ધીમા તાપે થવા દઈશું આપણે બરાબર. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણા સમોસા રેડી થવા આવી ગયા છે. એકદમ ખસ્તા અને એકદમ કડક સરસ રીતે આપણે થઈ ગયા છે સમોસા. એનો કલર જોઈને તમને ખ્યાલ આવશે કે એકદમ સમોસા આપણે એકદમ સરસ રીતે રેડી થઈ ગયા છે. તો હવે આપણે એને કાઢી લઈશું.
તેવી રીતે આપણે બધા સમોસા કરવાના છે. અને હું આ ચટણી પણ બનાવેલી છે. તો આંબલીની ચટણી, લીલી ચટણી, કોથમીરની અને લસણની ચટણી છે એ હું મારા ચેનલ પર મૂકેલી છે. તો તમે મારી ચેનલ ખોલીને જોઈ શકો છો. તો હવે આપણે એને તોડીને કરીશું. આપણે જરીક શણગાર કરી લઈશું આપણે એનો પહેલા, અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી લાગશે. એ રીતે આજુબાજુથી આપણે થોડું કટ કરી લઈશું. એકદમ ગરમ ગરમ છે, તો ચમચીથી આપણે તોડી લઈશું પહેલા. તો આવી રીતે કમ્પ્લીટ આપણે મિક્સ બધું કરી લીધું છે, કટ કરી લીધું છે આપણે. અને એની અંદર આપણે બધા ચટણીઓ અંદર ઉમેરી લઈશું. મોટી ડીશમાં ફાવશે નહીં તો આપણે નાની ડીશમાં કાઢી લઈશું પહેલા, અને આંબલીની ચટણી અંદર ઉમેરી લઈશું. થોડીક લીલી ચટણી, થોડીક તીખી ચટણી, લસણની ચટણી બહુ તીખી હોય છે એટલે આપણે માપનું જ નાખીશું. અને થોડીક ડુંગળી ઉમેરી લઈશું અંદર, અને થોડીક સેવ ઉમેરી લઈશું આપણે એના અંદર. એકદમ ટેસ્ટી અને ચટાકેદાર આપણા સમોસા રેડી થઈ ગયા છે. વાવ, એકદમ સરસ થઈ ગયા છે. તો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ટેસ્ટ કરી લઈએ આપણે. વાવ, એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બન્યા છે સમોસા. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.